ભાવનગરની નજીક ગોહિલવાડની ધરતી પર એક એવું અનોખું શિવાલય આવેલું છે જ્યાં દર્શન માત્રથી સોમનાથ મહાદેવની અનુભૂતિ થાય છે। આ પૌરાણિક મંદિર એટલે પડઘલિયા મહાદેવ દરિયાકાંઠે બિરાજમાન સ્વયંભૂ શિવલિંગનો મહિમા અનેરો છે। શ્રાવણ મહિનો એટલે શિવની આરાધનાનો મહિનો। આ પવિત્ર માસમાં શિવાલય ભક્તોના ધસારાથી છલકાઈ ઉઠે છે। ભક્તો જળ, दूध અને પંચદ્રવ્યથી મહાદેવનો અભિષેક કરી ધન્યતાનો અનુભવ કરે છે। આ પાવન મહિનામાં ભોલેનાથના દર્શન કરવા માટે શિવભક્તો દૂર દૂરથી મંદિરમાં ઉમટી પડે છે। ભાવનગર શહેરથી માત્ર 24 કિલોમીટર દૂર ઘોઘા તાલુકાના હાથપ ગામે બિરાજમાન છે પડઘલિયા મહાદેવ, જ્યાં દરિયાકાંઠે બિરાજમાન સ્વયંભૂ શિવલિંગનો અનેરો મહિમા છે। અમે 1.25 લાખ બેલીપત્રો અર્પણ કર્યા છે અને દરરોજ મહાદેવનો અલગ અલગ અભિષેકથી અમે જાપ કરીએ છીએ। પડઘલિયા મહાદેવ છે એક ખૂબ દયાળુ છે અને અમારી મનોકામના હર વર્ષે પૂર્ણ કરે છે। એટલે અમે ખૂબ ભાવથી પરિવાર સાથે મિત્ર વર્તુળ સાથે આવીને અમે મહાદેવની આરાધના કરીએ છીએ અને હંમેશા માટે અમે શિવમય બની જઈએ છીએ। હર હર મહાદેવ। મહાભારત કાળથી આ શિવલિંગનું અસ્તિત્વ હોવાનું માનવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે તેમણે આ શિવલિંગની પૂજા કરી હતી। મહાકાય ભીમને પણ આ શિવલિંગને તેની જગ્યાએથી ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો। કારણ કે આ શિવલિંગ જમીનમાં 20 ફૂટથી પણ વધુ ઊંડું સ્થાપિત છે। આ શિવલિંગનું અનોખું રહસ્ય છે। કહેવાય છે કે દર 12 વર્ષે આ શિવલિંગનું એક પડ ઉતરતું જાય છે, જેના કારણે તેનું નામ પડઘલિયા મહાદેવ પડ્યું છે। અમારા સંકલ્પની અંદર બધા તમામ જે અમારી આરે જોડાયેલા એમનું તમામનું કલ્યાણ થાય, ભાવનગર જિલ્લાનું કલ્યાણ થાય, ભારત દેશનું કલ્યાણ થાય, સર્વ જીવ માતરનું કલ્યાણ થાય। આવી મહાદેવ અમને પાસે પ્રાર્થના છે કે દર વર્ષે અમારી પાસે આવી પ્રેરણા કરાવરાવે। એક મંત્રની અંદર કીધું છે મહાદેવે કે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારેવ બંધનાર મૃત્યુર્મુક્ષુ। મંદિરનો ભવ્ય ઇતિહાસ અને આસ્થા આજે પણ હજારો ભક્તોને અહીં ખેંચી લાવે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પડઘલિયા મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। શ્રદ્ધાળુઓ ભોળેનાથને રીઝવવા માટે જળ અને પંચદ્રવ્યનો અભિષેક કરે છે। ખાસ કરી અને અહીં શ્રાવણ માસના 10 દિવસ દરમિયાન વિશ્વ કલ્યાણના હેતુથી 1,25,000 બિલીપત્રોનો અભિષેક થાય છે। આ ભક્તિમય કાર્યક્રમમાં ભાગ લેવા માટે શિવભક્તો દૂર દૂરથી પધારે છે। અને જે દાદાની શિવની ભક્તિ સિવાય કાંઈ છે નહીં। શિવ દરેક જીવની અંદર શિવ વસેલા છે। તો આ અનેરો અવસરનો લાહો મળ્યો એની માટે મહાદેવના ચરણોમાં વંદન અને અહીંના મહંતના પણ ચરણોમાં વંદન અને શ્રી દાદાના ચરણોમાં પણ વંદન। આ મંદિર માત્ર શિવલિંગનું સ્થાન નથી, પરંતુ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે, જ્યાં સોમનાથના દર્શન જેવી જ પવિત્રતા અને દિવ્યતાનો અનુભવ થાય છે। આ શિવધામના દર્શન કરી અને ભક્તો જીવનમાં ધન્યતા અનુભવે છે। અરવિંદ ભાટી, GSTV, ભાવનગર।